શંકાસ્પદ ઘી બનાવાતું હોવાની આશંકાને લઈ પાટણમાં 2 ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યા। ઊંઝા હાઈવે પર હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1M માં ફૂડ વિભાગે રેડ કરતા સમયે બંને ગોડાઉન બંધ મળી આવ્યા। તો ફૂડ વિભાગે ગોડાઉન માલિકનો સંપર્ક કર્યો, જો કે ગોડાઉન માલિકે કોઈ કહેવાનો ઇનકાર કર્યો તો ફૂડ વિભાગે બંને ગોડાઉન સીલ કરી દીધા અને શંકાસ્પદ ઘી કે પછી અન્ય ખાદ્ય વસ્તુ બનાવવામાં આવે છે કે નહીં તેનું સત્ય હવે બહાર આવશે। શંકાસ્પદ ઘી બનતું હોવાની ફરિયાદ થઈ હતી અને ફરિયાદના આધારે જ ફૂડ વિભાગે અહીંયા રેડ કરી ત્યારે બંને ગોડાઉન બંધ જોવા મળ્યા। ગોડાઉનના માલિકને પૂછવાનો પ્રયત્ન પણ થયો પરંતુ તેમને કોઈ જ જવાબ ન મળ્યો, જેના કારણે બંને ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યા છે અને હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અહીંયા એ ચેકિંગ હાથ ધરવામાં આવશે કે પાર્થ એસ્ટેટના બંને ગોડાઉનમાં આખરે શંકાસ્પદ ઘી બનતું હતું કે નહીં, કે પછી અન્ય ખાદ્ય પદાર્થ અહીંયા રાખવામાં આવ્યા હતા, એ કયા હતા તેને લઈને હવે તપાસ કરવામાં આવશે। બંને ગોડાઉન જ્યારે અહીંયા ફૂડ વિભાગની ટીમ પહોંચી ત્યારે બંધ જોવા મળ્યા હતા, જો કે ફૂડ વિભાગે છતાં અહીંયા કાર્યવાહી કરી। ફૂડ વિભાગે પૂછપરછ પણ કરી હતી આ બંને ગોડાઉનને લઈને। પાર્થ એસ્ટેટ તરફથી તેમને કોઈ યોગ્ય જવાબ ન મળ્યો, જેથી અધિકારીઓ અહીંયા કાર્યવાહી કરીને બંને ગોડાઉનને સીલ મારી દીધા છે। હવે પાર્થ એસ્ટેટના બંને ગોડાઉન ત્યારે જ ખુલશે જ્યારે ફૂડ વિભાગની કાર્યવાહી પૂરી થશે।